સમાચારમાં વાત કરીએ તો એબીવીપીના વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ગુંજવી નાખી છે। એબીવીપી દ્વારા જ્ઞાન સહાયક ભારતી ઠરાવ રદ કરી ટેટ અને ટાટ ઉમેદવારની કાયમી ભરતી કરવા બાબત અને ગ્રેટિનેટ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। મહેસાણાના 100 જેટલા એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ કોઈએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો। સાથે સૂત્રાચાર સાથે વિદ્યાર્થીઓનો હલ્લાબોલ એબીવીપીના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીને ગુંજવી નાખી છે। ગુજરાતના 8 ગ્રંથ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા રોકવાથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે અને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે। ત્યારે ત્વરિત ધોરણે કોલેજને પ્રવેશ આપવા મંજૂરી આપવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ છે। सरकार मध्ये जल्दी में जल्दी आवे विद्यार्थी परिषदના કાર્યકર્તાઓએ ને સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગ્રહ કરીએ કે જલ્દીમાં જલ્દી જ્ઞાન સહાયક રદ કરવામાં આવે અને કાયમી ભરતી જાહેર કરવામાં આવે। આજે કયા સંદર્ભમાં આપણે અહીંયા એકત્રિત થયા હતા? આજે ટેટના જે વિદ્યાર્થીઓ હતા એ લોકોની જ્ઞાન સહાયક ભરતી થાય એ માટે આ એબીવીપીએ ઉગ્ર રજૂઆત કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કેવા પ્રકારની રજૂઆત હતી આજે? અહીંયા એક ઉગ્ર રજૂઆત હતી પણ શાંતિથી એક આવેદનપત્ર આપી અને આપણે અહીંયા ટેટના વિદ્યાર્થીઓનું ભરતી થાય એ માટેનું આવેદનપત્ર આપણે આપ્યું। આજે કઈ પ્રકારની રજૂઆત કરવા માટે આવ્યા હતા? છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો જે લડત ચલાવી રહ્યા છે તે લડતને ધ્યાનમાં લઈ આજથી લગભગ 19/7/2023 2 મહિના પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક જિલ્લાની કલેક્ટર કચેરી આવેદન આપવામાં આવ્યું હતું કે જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે। તેમ છતાં સરકારશ્રી તરફથી કોઈ પોઝિટિવ કે એ દિશામાં યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા। એ અંતર્ગત વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર ગુજરાત પ્રાંતની અંદર ઉગ્ર રજૂઆત અને આંદોલન કરી રહ્યું છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગણી છે કે જ્ઞાન સહાયક યોજના કોઈ પણ ભોગે લાગુ કરવામાં આવે નહીં, કારણ કે શિક્ષકો કરાર આધારિત ના હોઈ શકે। ગુજરાતની અંદર શિક્ષણ જગતમાં આજે જે પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ખૂબ જ ચિંતાજનક છે। વિદ્યાર્થીઓની સંખ્યાની સામે શિક્ષકોની ખૂબ જ ઘટ પ્રવર્તી રહી છે। તેની સામે જો ગુજરાત સરકાર આ રીતે કરાર આધારિત ભરતી કરશે તેનો વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટપણે વિરોધ કરે છે અને જો આ યોજના પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં હજુ વધુ ઉગ્ર આંદોલન કરવા માટે વિદ્યાર્થી પરિષદ ચેતવણી આપે છે અને સરકારશ્રીને ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। આજે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા તો પણ એમને ત્યાં કલેક્ટર કચેરી ખાતે રોકવામાં આવ્યા, ડિટેન કરવાની ધમકી આપવામાં આવે છે। એટલે શું ગુજરાતના વિદ્યાર્થીઓને લોકશાહીમાં રજૂઆત કરવાનો પણ હક નહીં? તો આ માટે આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્ર રજૂઆત કરી અને આગામી સમયમાં જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં આવે એ દિશામાં પગલાં લેવા એ માટે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા।